કૌટુંબથી વિહોણી ઘરેથી નીકળી ગયેલી એક યુવતીને સુરત હેવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સિદ્ધિ સેવા આશ્રમ દ્વારા યોગ્ય આશ્રય આપવામાં આવ્યો અને તેમને યોગ્ય જીવનસાથી શોધી લગ્ન કરવામાં આવ્યા. ગત તારીખ 6 એપ્રિલ 2023ના રોજ સુરતની એક યુવતી જે કૌટુંબિક કારણોસર પોતાના ઘરેથી નીકળી ગયેલી અને સુરતમાં અલગ અલગ જગ્યાએ ક્યાં જવું તે નક્કી હતું નહીં. કામરેજ સરકારી દવાખાનામાં થોડો ટાઈમ રહેલા ત્યાં તેમને એક બહેન સાથે મુલાકાત થયેલી. આ બહેન દ્વારા કહેવામાં આવ્યું કે તેમને હું એક ભાઈનો પરિચય કરાવું, તેને યોગ્ય જગ્યાએ પહોંચાડી દેશે. ત્યારબાદ કમલભાઈ મહોર સાથે પરિચય થયેલો. આ ભાઈ મને સુરત હેવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સિદ્ધિ સેવા આશ્રમ કામરેજ આવેલા અને આ સંસ્થામાં વંદનાબેન તોમર જેઓ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે તેમની સાથે મુલાકાત થયેલી. આ આશ્રમમાં રહેવા માટે નક્કી થયેલું ને વંદનાબેન અને તેમની ટીમનું કામ બહુ સારું લાગ્યું. ત્યારબાદ તારીખ 28મી જાન્યુઆરી 2024ના રોજ સંસ્થા દ્વારા વિચારીને બધાને સાક્ષીએ રાખીને લગ્ન કરવામાં આવ્યા અને લગ્ન પણ ધામધૂમથી કરવામાં આવ્યા. અને એક યુવતીને આત્મહત્યા કરતી અટકાવીને જીવન જીવવા માટે પ્રેરણા આપી અને લગ્ન પણ કરાવીને હેવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સિદ્ધિ સેવા આશ્રમ એક પ્રેરણાદાયી કામગીરી કરેલ છે. રિપોર્ટર દર્શન નથવાણી, તન્ના સમાચાર, સુરત.